જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે બનાવીશું અડદની દાળ અને બાજરાનો રોટલો. તો આપણે ડુંગળી, ટમેટાં, આદુ, લસણ, તામલપત્ર આ તે બધી જ વસ્તુ આપણે સામગ્રી લઈ લીધી છે. તો આ રીતે આપણે ઝીણું કટિંગ કરી લીધું છે. તો સૌ પ્રથમ આપણે આ રીતે ગેસ ચાલુ કરી લઈશું. પછી એમાં આપણે આ તેલ નાખશું. 500 ગ્રામ તેલ નાખ્યું છે. પછી એમાં પહેલાં બાદિયા તળી લેવાના છે. બાદિયા તળાઈ જાય એટલે તેને પછી બહાર કાઢી લેવાના છે, જેથી કરી આપણે મોઢામાં ન આવે. તો મિત્રો, આ રીતે આપણે અડદની દાળ બનાવીએ છીએ આજે. જો વ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, સારો લાગે તો કોમેન્ટ કરજો. તો આ રીતે બહાર કાઢી લીધા. તો હવે આપણે તેમાં વઘાર કરીશું. આખું જીરું, તામલપત્ર અને થોડીક રાઈ અને આ છે મીઠા લીમડાના પાન. તો આ રીતે આપણે તેને વઘાર કરી લઈશું. પછી તેમાં આપણે આદુ નાખશું. સ્લો ધીમા ગેસે આપણે બધું જ છડવા દઈશું. આ રીતે આદુ થોડું થોડું છડી ગયું છે. તો હવે આપણે એમાં લીલા મરચાં નાખશું, જે આપણે પહેલેથી જ કટિંગ કરી લીધા હતા ઝીણા. પછી એમાં આપણે આ ડુંગળી નાખશું. ડુંગળીને પણ બારીક આપણે ઝીણી કટિંગ કરી લીધી હતી, ગ્રેવી ગોળે બની જાય તે માટે. તો આ રીતે ધીમા ગેસે આપણે તેને છડવા દઈશું. તે રીતે છડવા દેવાનું મિત્રો કે આપણે ડુંગળીમાંથી તેલ છૂટું પડવા મળશે. આ જે તમને દેખાય છે તે રીતે ડુંગળી થોડીક લાલ કલરની દેખાવા મળશે ચડી જાય એટલે આપણને. તો મિત્રો, આ રીતે ડુંગળી છડી ગઈ છે. તો તેમાં આપણે લીલું લસણ ખાંડીને આપણે તૈયાર કરેલું હતું તે આપણે આમાં નાખશું. તો આ રીતે લસણ અને ગ્રેવી આપણી એકદમ સરસ પાકી ગઈ છે, સળી ગઈ છે. તો મિત્રો, જોઈ રહ્યા છો તેલ બધું જ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં ઝીણા કટિંગ કરેલા ટમેટા નાખશું. બરાબર તેલ અલગ પડી ગયું છે ગ્રેવીથી. પછી જ આપણે ટમેટા એમાં નાખવાના છે. તો આ રીતે આપણે ગ્રેવી સાથે ટમેટાં મિક્સ કરી લઈશું. ટમેટાં તમે જોઈ રહ્યા છો કે છડી ગયા છે મિત્રો, સરસ મજાનો. તો તેમાંથી થોડાક આપણે ધાણા નાખશું કે તેનો ટેસ્ટ સડી જાય તો આપણે સરસ એવો આવે. તો આ રીતે આપણે થોડાક ધાણા નાખ્યા છે. આ રીતે મિક્સ કરી લઈશું. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું. આમાં આપણે આ રીતે મીઠું નાખ્યા પછી હળદર 1.5 ચમચી જેટલી આપણે આમાં હળદર નાખી છે. બરાબર મિક્સ કરી લઈશું. બરાબર ગ્રેવી છડી ગઈ છે, હળદર મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આમાં મરચું એડ કરીશું. આ ધાણા જીરું પાવડર નાખી દીધો છે થોડોક. ધાણા જીરું પાવડર મિક્સ થઈ ગયો. જોઈ રહ્યા છો કે ગ્રેવીમાંથી તેલ બહાર આવવા મળ્યું છે. તો આપણે આ રીતે પછી તેમાં લાલ મરચું આપણે નાખવાનું છે. લસણવાળું જ છે એમ કરેલું, પહેલેથી જ ખાંડીને મિક્સ કરેલું છે ચટણી. તો તે આપણે જેવું તીખા ખાતા હોય, સ્પાઇસી કોઈને ખાવાની ઈચ્છા હોય તો આપણે થોડીક વધારે મરચું પણ વાપરી શકીએ. આપણે બધા બાળકોને બધાને ખાવાનું છે એટલે આપણે બહુ તીખી નથી બનાવવાની. તો 30 થી 35 જણા માટે આપણે આ દાળ બનાવીએ છીએ. એટલી દાળ મૂકેલી છે. 1.5 કિલો જેટલી દાળ આપણે બાફી હતી પહેલેથી તે. તો તે એકદમ બરાબર બફાઈ ગયેલી છે. તો એને આપણે ઝેરણી વડે ઝેરી લીધેલી હતી. તો તેમાં આ રીતે ગ્રેવી
સરસ બની ગઈ છે. તો આપણે એમાં દાળ નાખી દઈશું. તો મિત્રો આ રીતે દાળ નાખીને આપણે મિક્સ કરી લઈશું. ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, ફૂલ ગેસ નથી રાખવાનો. તો એમાં થોડીક આપણે મોરસ નાખી છે, 1 ચમચી જેટલી. આ રીતે આપણે ઘડીક ધીમા ગેસે ચડવા દેવાની છે. પછી તેમાં આપણે થોડીક દાળ જાડી હતી એટલે થોડુંક ગરમ પાણી કરીને આપણે આમાં નાખ્યું છે, આછી કરવા માટે. વધારે તમને જાડી લાગતી હોય તો થોડીક આછી કરવા માટે આપણે થોડુંક ગરમ પાણી કરીને આમાં નાખી શકીએ ઉપરથી. તો આમાં 4-5 લીંબુનો રસ નીચવીને આપણે આમાં નાખી દીધો છે. તો તૈયાર છે સરસ મજાની અડદની દાળ. મિત્રો આ રીતે આપણે દાળ બનાવી શકીએ ઘરે, બહુ જ સરસ બને છે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો મિત્રો. તો હવે આપણે દાળ બની ગઈ છે, તો હવે આપણે રોટલા બનાવવાનો છે. તો બાજરીનો રોટલો. તો મિત્રો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું ને બાજરાનો લોટ અને મીઠું. તો આ તૈયાર થાય છે બાજરાનો રોટલો. તો આ રીતે સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે બાજરાના લોટ. જેમ આપણે આ લોટને મસળશું તેમ એની બાજરાની મીઠાશ આવે છે. તો જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાનો રોટલો આપણો બની રહ્યો છે. તો મિત્રો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો, શેર કરજો SK ફૂડને. આવા અવનવા વિડીયો આપણે SK ફૂડમાં મૂકતા રહીશું. સરસ મજાનો રોટલો બની ગયો છે. તો આપણે આમાં આ રીતે દેશી ચૂલા ઉપર રોટલો છેડવવાનો છે. તેની મીઠાશ જ કંઈક અલગ છે મિત્રો. આ રીતે રોટલો આપણે બનાવીએ છીએ. તો એક સાઈડથી રોટલો શેકાઈ ગયો તો આપણે એ રીતે પલટી મારીને પાછો આ રીતે મૂકશું એટલે રોટલો એકદમ ફૂલશે. સરસ મજાનો રોટલો તૈયાર છે. બરોબર રોટલો ચડી ગયો છે તો આપણે તેને ઉતારી લઈશું. તો આપણે 30 થી 35 જણા માટે અડદની દાળ અને આ રોટલા આપણે બનાવ્યા છે. જોઈ લો મિત્રો. તો સરસ મજાની અડદની દાળ છાશ, લીંબુ, ડુંગળી સાથે તૈયાર છે. જય માતાજી મિત્રો.